સવારના કામ લગભગ પતી ગયા છે એક નાસ્તા સિવાય. સવારના નાસ્તામાં મસ્ત દલિયા બની રહ્યા છે. મગની દાળ, પછી મસૂરની દાળ, થોડા અડધા ચોખા અને દલિયા વધારે. આ મસ્ત દલિયા બની રહ્યા છે સવારના નાસ્તામાં. અને જો મારી બદામ પલળેલી છે એ હવે છોલીને ખાઈ. રાષ્ટ્ર તહેવારની આજે ઉજવણી કેવી રીતે આપણે કરેલી છે. અહીંયા ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ છે. જુઓ, એક તો મારા જ ઘેર આગળ રાષ્ટ્રધ્વજ છે. પછી બીજો સામને જુઓ ખાયો. પછી જુઓ એ સામને રાષ્ટ્રધ્વજ. અમે મારા ઘરની બહારનું લીધું છે. શ્રાવણ મહિનો એટલે આપણે દાન પુણ્યનો મહિનો છે. પરંતુ આપણે શું કે ભિખારીઓ મંદિર આગળ બેઠા હોય એટલે આપણે એને દાન આપી દઈએ છીએ, અથવા તો આપણા ઘર આગળ પણ ભિખારી આવે અને આપણે કંઈક ના કંઈક આપીએ છીએ. આપવું જોઈએ, જરૂરિયાતને હંમેશા આપવું જોઈએ. પરંતુ ભિખારીઓને ભીખ આપવાથી એમની ગરીબીમાં ઘટાડો નહીં થાય, એમના સંખ્યામાં વધારો થશે, ભિખારીઓ વધી જશે. એટલે હંમેશા કોને દાન આપવું તો જરૂરિયાતવાળું છે અને જે ખૂબ જ મહેનત કરે છે પરંતુ એને મળતું નથી તો એને આપણે આપવું જોઈએ. જે લોકો સફાઈ કામદારો છે, ખૂબ જ મહેનત કરે છે. તમે જોશો કે ગટરવાળા આપણી ગંદકી ઉલેચે છે. આપણી ગંદકી આપણને જ નથી ગમતી તો એને કેવી રીતે ગમે? તો ગટરવાળા છે, જે સફાઈ કામદારો છે, કે જે ખરા અર્થમાં મહેનત કરે છે, એવા લોકોને રકઝક કર્યા વગર એમનું મહેનતાણું આપી દેવું જોઈએ. અને થોડું પણ વધારે આપીશું તે ખુશ થઈ જશે. ભિખારીઓને ભીખ આપવાથી આપણું દાન નહીં કહેવાય.